વિવાદ પર મલ્લિકાર્જુન ખડગેનું કડક વલણ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સમર્થકોને નિવેદનબાજી ટાળવા ખડગેની તાકીદ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક રાજ્ય એકમમાં ચાલી રહેલા નેતૃત્વના વિવાદ અંગે સૂચક નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના પ્રશ્નનો ઉકેલ જે તે સ્તરે જ આવવો જોઈએ। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના સમર્થકો વચ્ચે સત્તાના સમીકરણોને લઈને સમયાંતરે ઊભા થતા ઘર્ષણ અંગે ખડગેએ જણાવ્યું હતું કે પક્ષનું કેન્દ્રીય હાઈકમાન્ડ દરેક વખતે નાના મોટા વિવાદોમાં મધ્યસ્થી કે હસ્તક્ષેપ કરી શકે નહીં। દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજ્યના નેતાઓએ પરસ્પર સંમતિથી વહીવટી અને સંગઠનાત્મક મુદ્દાઓ પતાવવા જોઈએ। કર્ણાટકમાં સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા નેતૃત્વ પરિવર્તન અંગે કરવામાં આવતી નિવેદનબાજીથી પક્ષની છબી ઘડાતી હોવાનું હાઈકમાન્ડ માની રહ્યું છે। ખડગેએ શિસ્તબદ્ધ રીતે કાર્ય કરવાની સલાહ આપતા જણાવ્યું છે કે જ્યારે રાજ્યમાં બહુમતી સાથે સરકાર કાર્યરત હોય ત્યારે તમામ શક્તિ જનહિતના કાર્યોમાં ખર્ચવી જોઈએ। પક્ષના આંતરિક વિખવાદોને કારણે શાસન પર તેની પ્રતિકૂળ અસર પડે નહીં તે જોવાની જવાબદારી પ્રાદેશિક નેતાગીરીની છે। આ નિવેદન દ્વારા તેમણે સંકેત આપ્યો છે કે કેન્દ્રીય નેતૃત્વ હવે પ્રત્યેક સ્થાનિક વિવાદમાં હસ્તક્ષેપ કરવાને બદલે જવાબદારી નક્કી કરવાના મૂડમાં છે। રાજકીય વિશ્લેષકો આ નિવેદનને કર્ણાટકના દિગ્ગજ નેતાઓ માટે એક ચેતવણી સમાન ગણાવી રહ્યા છે। આગામી સમયમાં જો આંતરિક ખેંચતાણ શાંત નહીં થાય તો પક્ષ શિસ્તભંગના પગલાં લેતા અચકાશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। બીજી તરફ વિરોધ પક્ષો આ સ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ખડગેનું આ વલણ સંગઠનને મજબૂત કરવા અને નેતાઓને એકતાનો પાઠ ભણવા માટે મહત્વનું માનવામાં આવે છે। હવે જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડની આ કડક सूचना बाद कर्नाटक कांग्रेसना जूथवादમાં વિરામ આવે છે કે કેમ ಏನಿದೆ ನೋಡ್ತೀನಿ ಅವರು ಯಾವ ಉದ್ದೇಶದಿಂದ ಬರೆದಿದ್ದಾರೆ ಏನೇನು ಅದರೊಳಗೆ ಕಂಟೆಂಟ್ ನೋಡಿಕೊಂಡು ಮಾತಾಡ್ತೀನಿ। ಗೊಂದಲ ಏನೋ ಹೈಕಮಾಂಡ್ ಮಾಡಿದೇನ ಗೊಂದಲ ಅವರೇ ಇಲ್ಲೇ ಲೋಕಲ್ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರೆಲ್ಲ ಮಾಡಬೇಕು ಎಲ್ಲಕ್ಕ ನೀವು ಹೈಕಮಾಂಡ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಹೆಂಗೆ ನೀವು ಇಲ್ಲಿ ಆಗ್ತಕ್ಕಂಥದ್ದನ್ನು ಲೋಕಲ್ ಲೀಡರು ಸೆಟಲ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅದನ್ನು ಒಂದು। ಆಮೇಲೆ ಪಕ್ಷ ಎಲ್ಲರೂ ಕಟ್ಟಿದ್ದು ಯಾರೋ ನಾನು ಕಟ್ಟಿನಿ ಅಂತಿಲ್ಲ। ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಕಟ್ಟರು। ಕಾಂಗ್ರೆಸ್ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಯಾರೇ ಲೀಡರ್ ಬಂದ್ರೂ ಅವರಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ। ಅದಕ್ಕೆ ಯಾರು ನನ್ನಿಂದಾಗಿದೆ ಅಂತ ಯಾರು ಹೇಳಬಾರ್ದು। ಮತ್ತು ಕೆಲವು ಕಾರ್ಯಕರ್ತರನ್ನು ಯಾರು ಹೇಳ್ತಾರೆ ಇವ್ರು ಕಟ್ಟಾರೆ ಅವ್ರು ಕಟ್ಟಾರೆ ಅನ್ನೋದು ಅದು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು। ಈ ಜಗತ್ತಿನಾಗ ಪಾರ್ಟಿ ಅಂದಮೇಲೆ ಎಲ್ಲರೂ ಪಾತ್ರ ಇರ್ತದೆ।